છે અને અહીંયા આપણી એક્ઝામ છે જો સામેની સાઈડનો બાજુ અહીંયા જાય છે ફાઇનલી આપણે એક્ઝામ દઈ દીધી છે અને એક્ઝામ દઈને નીકળી ગયા છીએ તમને શું લાગે પાસ થઈ ગઈ છે કે શું હોય છે આપણો લાયસન્સનો કાગળ તો એ કાઢવાનો હતો રામજી તો પછી કેમ છો બધા મજામાં બસ હું પણ મજામાં અત્યારે છે બપોરનો ટાઈમ અને ડોક્યુમેન્ટ બધા લઈને કાકા આવી ગયા શું કાકા મજામાં બસ શાંતિ જો આઈએ તો લાયસન્સની આપણી કોમ્પ્યુટરની એક્ઝામ છે તો દેવા જવાનું બપોર છે 2 વાગ્યા જાય છે હાલો મિત્રો લઈ લીધા હા એને હવે અત્યારે જાય છે ઓકે પાસ થઈ ગયા હું કે રહી ગયા હું પાસ થઈ ગઈ તો સારું હવે કોમ્પ્યુટર એક્ઝામ હે આજ તો જાય તો ખરાબ ગયું હું પહોંચી ગયા છીએ અત્યારે પીકેએમ કોલેજ પાસે અહીંથી આગળ જ આવેલી છે પહોંચી ગયા ને હવે ટ્રાય હમણાં દઈ આવીએ મને યાર થોડીક આમ અંદરથી થાય છે વાંધો લગભગ તો નહીં આવે થાય પછી હું રિઝલ્ટ કહીએ આપણે કે શું થાય છે કોમ્પ્યુટર એક્ઝામ છે આ તો પ્રેક્ટિકલ નથી એટલે દઈ આવીએ હાલો ને એક્ઝામ બીજું હું અત્યારે વેઇટિંગ એરિયામાં બેઠા છે અને અહીંયા આપણી એક્ઝામ છે જો સામેની સાઈડનો બાજુ ત્યાં જાય છે ત્યાં તો શૂટિંગ કરી શકીએ કે ના કરી શકીએ જાય તો હે હવે અહીંયા સામે જો અહીંયા લેટ્સ ગો ફાઇનલી આપણે એક્ઝામ દઈ દીધી છે અને એક્ઝામ દઈને નીકળી ગયા છીએ તમને શું લાગે પાસ થઈ ગઈ છે કે શું હોય છે કોમેન્ટ કરી નાખો ફરી એવો કોમેન્ટ વજો તમને કહી દઉં કે ફાઇનલી પાસ થઈ ગયો હું શું કહેવાય ને હતી એક્ઝામ આખી જોરદાર થઈ ગઈ હવે પ્રેક્ટિકલ દેવા જવાનું છે શું કેવો કાકા આપણે પાસ થઈ ગયા વેરી ડન કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ કાકા આ રીતે આખું પ્રોસેસ શું હોય ને તમને ઘેર જઈને કહી ડિટેલમાં કે આ રીતે આખું બધું અપ્લાય કર્યું ને આપણે શું પહેલાંથી કર્યું પછી તો આપણે જઈશું ઘેર તરફ પછી લાઇસન્સ કઢાવવું જોઈએ ને લર્નિંગ ઘેર જઈને અહીંયા બતાવું અહીંયા જઈને રેડી જોશીપુરામાં આવી ગયા હતા જોશીપુરામાં આપણો લાઇસન્સનો કાગળ હતો એ કાઢવાનો હતો તો એ નીકળી ગયો હવે પ્રેક્ટિકલ દેવા જવાની હા મિત્રો એને સરપ્રાઈઝ આપીએ દઈ દે બેન માટે આપણે સરપ્રાઈઝમાં પફ લઈએ પાસ થઈ ગયા તો હું કે હવે કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ ગાડી ઘુમેડવાની જો મિત્ર આપણે આવી ગયા ઘેરે આવ્યા હમણાં લાઇસન્સ લર્નિંગ લાઇસન્સ થઈ ગયું હવે આપણે પ્રેક્ટિકલ પરીક્ષા દેવાની બાકી મહિનો દિવસ પછી કરીને હજી તમને આગળ વિગતવાર માહિતી દઉં તો મિત્રો હું એક્ઝામ દઈ ફાઇનલી કોમ્પ્યુટરની અને પાસ પણ થઈ ગયો પણ એક્ઝામ દીધી કઈ રીતે શું છે કઈ રીતે 18 યર્સ હજી કમ્પ્લીટ થયા છે તો મેં દઈ તો દઈએ આપણે લાઇસન્સ તો આવી જાય અત્યારે ફિલહાલ 2 વ્હીલનું કાઢ્યું છે આપણે એ કઈ રીતે ખબર છે કે કોઈ એજન્ટ હોય કે કોઈ ઓનલાઈન કરતા હોય ને એની પાસે થઈ જાય અપ્લાય કરી પછી થોડાક દિવસનો ટાઈમ રાખવાનો હોય એમાં 2 સ્લોટ હોય કે આપણે તો બપોર પછીનો વારો આવ્યો હતો 2-3 સિલેક્ટ ટાઈમ કરી હતો બપોર પછીનો ટાઈમ લીધો પછી એક દિવસ સર્વર કે ડાઉન તો અહીં 30 કિલોમીટર કાપીને ગયા પાછા કે સર્વર ડાઉન ઘેરે આવ્યા 2 દી પછી પાછી ટ્રાય કરી ત્યારે પાછું આજે ગયા હતા આ બ્લોગ બનાવી નાખી હાલો ને બહુ જોરદાર ભાઈ ત્યાં ખાલી કેવી રીતે ખબર આપણે ફોર્મ હોય એક વિડીયો જોઈને જવાનો પછી અંદર સીધું થઈને ટ્રાય દેવાની 15 હોય ક્વેશ્ચન લર્નિંગ લાઇસન્સ માટેના કોમ્પ્યુટરમાં ડાયરેક્ટ 15 માંથી તમારે 11 સાચા પડી એટલે ઓટોમેટિક તમને કે યુ હેવ સક્સેસફુલી પાસ્ડ 11 પ્રશ્ન આપણે આવી ગયું 45 સેકન્ડનો ટાઈમ મળે બધા પ્રશ્ન એક પ્રશ્નમાં 45 સેકન્ડ 36 સેકન્ડ તમારે વાંચવાનું 36 સેકન્ડ પછી તમે ઓકે કરી કન્ફર્મ બીજો પ્રશ્ન ઘણા નહીં ધ્યાન રાખો કે નીચે કેપ્ચા કોડ લખવાનું આવે કેપ્ચા કોડ લખવાનો તો ટાઈમ તમારે એમને બગડી જાય આપણે 11 પ્રશ્ન પૂરું થઈ 11 પ્રશ્ન કન્ફર્મ થઈ ગયું એટલે વાંધો ના આવે યુ હેવ સક્સેસફુલી પાસ્ડ એટલે પછી ઓનલાઈન વાળા પાસે ગયા અને અહીંયા અપ્લાય કરી નાખ્યો સાદું કાગળિયું આવી ગયું તમને બતાવું હમણાં સાદું કાગળિયું હમણાં આવી ગયું તમને બતાવું હમણાં હજી 1 મહિના પછી પ્રેક્ટિકલ એક્ઝામ દેવા જવાની ત્યાં બાઇક લઈને જવાનું આપણે ખાલી ઓનલી બાઇકનું ગાડ્યું હોય બાઇકને ફોર વ્હીલ કાઢીને એકમાં ફેલ થાય ને એકમાં પાસ થાય ને 2 પાછી દેવી હોય એ ખોટી લપ ન જ કરવી એના કરતાં પેલા 2 વ્હીલનું કરી પેલા 2 વ્હીલનું કઢાય હવ જો મિત્રો તમને નહીં ખબર હોય એટલે ભાઈ તમને સમજાવી દીધું નો ખબર હોય એના માટે આપણે સમજાયું હોય ને ખબર હોય ને તો હોય નહીં તમે થોડુંક વાંચીને જાઓ પીડીએફ ને આવી એટલે વાંચીને જાઓ એપ્લિકેશન વાંચીને જાઓ ને રેડી
મોટા ભાગે 2 ક્વેશ્ચન એમને પૂછે અને 2 બાકી બીજા છે ને બીજા ક્વેશ્ચન ઓલા ચિહ્નવાળા જ હોય. આ ચિહ્ન શેનું ને આ શેનું એ બધા આપણે દેવાઈ ગયું. અને હા જો આપણે વ્યુઅર અહીંયા મળ્યા હતા, એ બિચારા એક્ઝામ દેવા આવ્યા હતા. થોડી વાતચીત કરી, વ્લોગ ના બનાવી શકું, અંદર વ્લોગ ના બનાવાય ને એટલે થોડીક પરમિશન હોય ના હોય, ખોટું ના કહી આપણે કરી દીધું અને સક્સેસફુલી પાસ થઈ ગયા. બસ રેડી. લર્નિંગ લાઇસન્સ અત્યારે બધું નીકળી ગયું કાગળમાં ઝેરોક્સ. પછી હજી 1 મહિના દિવસ પછી એક ડેટ ફિક્સ કરવાની હોય, કરેલી હોય. એ ડેટમાં આપણે પ્રેક્ટિકલ એક્ઝામ દેવા જવાની. તમે ત્યાં પાસ થઈ જાઓ, તમારું પાકું લાઇસન્સ આવી જાય. એ ટૂંકમાં પાકું તો કહી શકે ન કહી શકે, ફાઇનલ આપણે જાણકારી નથી. લાઇસન્સ ટૂંકમાં તમારું આવી જાય. 18 કમ્પ્લીટ થયા તો ભાઈ કરી લેવાય ને. કાનૂની રીતે આપણે રેગ્યુલર ચાલવાવાળા માણસ છીએ. આ રીતે બધી આખી પ્રોસેસ હતી મિત્રો. આજે જવાનું જ કેન્સલ થવાનું હતું કેમ કે પેટમાં સવારનું ફૂલ દુખતું હતું ભાઈ, વાત જ જવા દો. કોલેજે માંડ ટાઈમ ગયો, પછી હું બપોર સુધી સૂતો હતો, ક્યાંય બ્લોગ જ નથી પડ્યો. બપોર સુધી એમને સૂતો હતો. પછી જવાનું થયું ને નક્કી તો કીધું બ્લોગ બનાવી નાખીએ. આવી રીતે આખી ઇન્ફોર્મેશન હતી. જો નવા દીદી આવ્યા છે, શું કરે છે? આ જો નખ પાલિશ કરી દીધી એમ કે નખ પાલિશ કરી દે, નખ પાલિશ કરે. મિત્રો જો આપણે કોફી ને બિસ્કિટ ને આવી ગયા. આજે નકરો આ જ ખાવાનું. તમને પેટમાં દુખતું હોય ને એટલે આખો દિવસ ભૂખા પેટે રહી જવાનું. કોફી, બિસ્કિટ ને વધી દહીં, ખીચડી, બસ. બાકી બીજું કંઈ નોર્મલ જમવાનું નહીં. જેથી બહુ સારું રહે. એવું છે, દવા લઈ લેવાની. નવી દીદી શું ખાઈ છે? બે સેમ ખાઈ છે. ભાઈની વાહે છે ને મારે જો બિસ્કિટ ને કોફી ખાવા પડે છે. ખાવું પડે ભાઈ. ખાય અને જો ધીસ ઇઝ ધ સનસેટ વ્યૂ, એક નંબર ભાઈ. જો આવી ગાંડાની વણજાર હો તારે. અને આમ જો આપણો ગિરનાર આ એરિયા આપણે અને વાહે બાજુમાં ગાંડાની વરગ્યા. અને મયુર ખીચામાં દાંતિયો પડી ગયો. એ હાથમાં આ તો વ્લોગ બનતો તો પડી ગયો. એમાં કાંઈ ના હોય ભાઈ. આજ તો ખુશીનો પાર નથી. બેનું હાડું પોફ ને નાસ્તો વાસ્તો લઈ આવ્યા. ખુશીનો પાર જ નથી ભાઈ. લાઇસન્સ ઈ તો હેન પપ્પાએ કીધું હતું કે બેનું હાટું કંઈક લેતો જાજે એટલે લઈ આવ્યો. આ તો લઈ જાવ ને નાસ્તો યાર. બાકી મિત્રો એને ખાવાનું નથી કે ઈ શું કરવા લઈ આવ્યો. આપણે બફ નથી ખાધો કેમ કે ખાવાનું નથી. આજે મનાઈ છે. પેટમાં દુખતું હતું ને, તમને નહોતું કીધું એટલે. કોલેજે માંડ ટાઈમ ગયો બાપા. તમને અત્યારે 3જા માળે શું કામ ચડ્યા? 3જા માળે અત્યારે હે ને ઓલો કોમેડી વિડીયો બનાવવા માટે ચડ્યા હી. કોમેડી રીલ શૂટ કરીએ. લેટ્સ ગો. હવે આપણે રીલ શૂટ કરી લઈએ. માઇક છે જો આચુબેન પહેરે છે. આવી રહ્યું જો આ માઇક. ઈ કેવાનું? તો જો આપણે માઇક યુઝ કરી ડિજિટલ, નોટ ધ પ્રમોશન. હા હા. આ જોરદારનો સનસેટ થાય છે. આમ સૂર્ય એક નંબર ડૂબી રહ્યો છે. અહીંથી જોરદાર દેખાય છે ભાઈ. નજારો છે અત્યારે એક નંબર. મેં કીધું તમને બતાવી દઉં. શૂટિંગ ચાલુ હતું ને વચમાં મેં ચાલુ કરી દીધો ભાઈ. એક નંબર સૂરજ આમ દેખાડો તો મસ્તીનો. સ્નેપ ચાલુ જ જોઈ કા. હા ઈ તો જોઈએ જ ને. બોલો લ્યો. હવે આપણે શૂટિંગ કરવા આવ્યા એમાં વચમાં સ્નેપ તો જોઈએ. પણ એ વિડિયોસ પાછો હું કહે મોબાઈલમાં એન રીતે જોવા માંડી તો હું સ્નેપ પાડવા માંડી. અરે આપણે ટૂંકમાં વિડીયો ગોતતા હોય, વિચાર કરતા હોય ને બધું સ્ક્રિપ્ટ ને લખતા હોય એમાં હોય અહીંયા વચ્ચેને જોઈએ સ્નેપ પાડવી. તમારે એવું કોઈ સ્નેપ ઉડ્યું છે કે નહીં? કોમેન્ટ કરો કેટલાક સ્નેપ પાડે છે. સ્નેપ ઉડ્યું તો સ્નેપ ઉડ્યા. સ્નેપ ઉડ્યું. આપણે આવી ગયા છીએ ના જો લેસન કરે છે. શું કરે અચુ બેન? તો શું કરવાનું બીજું? ટીવી માં ગીત નું કઈક કહેતા હતા હમણાં. મને તો ટીવી બંધ છે યાર. મેં તો હમણાં હું ટીવી માં આવ્યો હતો મિત્રો. જોઈ અત્યારે હું ટીવી માં જ આવું છું. જો આવ્યો તો પછી એવું અમને ન આવડે. હા તમારે કરતા સારું આવડે અમને. અમને તો તમારે કરતા સારું આવડે લેસન કરતા. હા લેસન થી હવે કરવાનો ટાઈમ છે. હવે બોર્ડ ને મહિના રહ્યા કેટલા મિત્રો. હવે લેસન કરવાનું ચાલુ કરે. બોલો એ ચાલુ કર્યું તો પૂરું કીધી થાય. તારો હકો ચાલુ ન જોઈ લે પેજ ગણી લે. 6:30 થયા. અલે પેજ ગણી લે ને. 6:30 થયા હે. પેજ ગણી લે. પેજ ગણી લે. વિડિયોમાં બાંધવાનું થઈ ગયું. ઓહ પેજ તો ભાઈ ગણી લે. પણ પેજ કેટલા છે ને વાત કેટલી હવે? એસે કરશો. તો આવું બધું બાંધણું તો હાઈલા કરે બાપા. હવે આ જ હાલવાનું. ભણવાની આ કઈ છે નહીં. આપણે ભણવું કહેવાનું છે. આ તો મારી લીધું લેક્ચર. નાના મજાક કરવો જ લખે છે ને અત્યારે લેક્ચર કા ઓનલાઈન ક્લાસીસ હાલે મારે. હા ના આપણે ખોટું ન કહેવાય. લેક્ચર જોતી હતી. ના મજાક કરો. લેક્ચર જોવે ને આપણે જો વિડીયો થઈ ગયો અહીંયા સુધીનો એન્ડ. તો મિત્રો સારો લાગ્યો તો લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો. મિત્રો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બધા અમારા જય. હા બધા અમારા જય શ્રી રામ ને હર હર મહાદેવ.